વિજય વિશ્વાસ સંમેલનમાં ઉમટેલા સેંકડો સમર્થકોની ઉપસ્થિતિ વચ્ચે વલભીપુરમાં બ્રિજરાજસિંહ ગોહિલના કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન। ગામે ગામથી મળી રહેલા વ્યાપક જન સમર્થનથી ભાજપની સ્થાનિક નેતાગીરીમાં ખળભળાટ। વલભીપુર ખાતે જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ગોહિલ બ્રિજરાજસિંહનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે 54 ગામના લોકોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી। કાર્યક્રમની શરૂઆત તમામ ઉમેદવારો દ્વારા શ્રી મુરલીધરજી દાદા સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। દેવાધિદેવના આશીર્વાદ મેળવી વિજયી ભવના નાદ સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાયા હતા। વલભીપુર તાલુકાના મતદારોમાં આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હોય તેવું આ જનસમર્થન પરથી દેખાઈ આવે છે। ઉલ્લેખનીય છે કે બ્રિજરાજસિંહ દ્વારા ગામે ગામ વિજય વિશ્વાસ સંમેલનના બેનર હેઠળ ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે, જેને મતદારો ભારે ઉમળકાથી આવકારી રહ્યા છે। હસરતભાઈ હાડાને વિનંતી બીજી કઈ બીક ન હોય, પણ રજૂઆત કર્યો છે, જોયો હોય મને કયો, તો પછી બિઝનેસી માટે આપણે શું પૂછવાનું હોય? હવે આંખો આપી, પાંખો આપી, શક્તિને શિખામણ આપી, હવે ન વંદે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026માં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારશ્રીઓ, માન્ય જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી બ્રિજરાજસિંહજી તેમજ પ્રિયંકાબા તેમજ નીચે તાલુકા પંચાયતના ઉમેદવારશ્રીઓ, આપ પધારેલા ગામમાંથી તમામ જ્ઞાતિના વડીલશ્રીઓ, આપ જે બદલ અહીંયા આવ્યા અને અમારા માનને આપીને બહોળી સંખ્યામાં પધાર્યા તે બદલ હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને આપ જે લોકો વિશ્વાસ સાથે અમને મત આપશો તેમાં અમે ખરા ઉતરશો એવી ખાતરી પણ આપીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય। અત્રે 26 પાટણા અને સમાડી સીટના આપણા લોકલાડીલા ઉમેદવાર પ્રિયંકાબા બ્રિજરાજસિંહ ગોહિલ તથા પાટણા સીટના ઉમેદવાર બ્રિજરાજસિંહ ગોહિલ અને 13 તાલુકા પંચાયતના તમામ ઉમેદવારો, પહેલા આપણે જયકારો કરવો છે। બ્રિજરાજસિંહ તું આગે બેઠો। પહેલી વાત તો એ છે, બ્રિજરાજભાઈ આવ્યા અને એણે જે નાના માણસોની જન જન સુધીની જે સેવાનો એને જે ભેખ પહેર્યો, એનાથી પ્રેરિત થઈ અને હું અને આ જે તાલુકા પંચાયતના તમામ જે ઉમેદવારો બન્યા છે એ ખરેખર લોકોની સેવા કરવા માટે એમની ઉમેદવારી કરી છે। પહેલી વાત તો એ। એટલે હવે મૂળ મુદ્દો એ આવ્યો કે આ ચૂંટણી કરવાની એટલે અમારે ઉમેદવારી કરવાની ફરજ હું કામ પડી કે લોકોનો અવાજ બ્રિજરાજભાઈ હતા કે બ્રિજરાજભાઈ જિલ્લામાં જાય તો વલભીપુર તાલુકાના 54 ગામનો અવાજ બને। જે જન જન સુધીની જે એને સેવા કરવાની એની તત્પરતા છે, એને નથી નાળા પુલિયા બનાવવા, નથી સીસી રોડ બનાવવા, નથી બ્લોકના કામ કરવા, એને ફક્ત ને ફક્ત નાના માણસોની સેવા કરવી છે। તો 54 ગામનો અવાજ એ હતો કે બ્રિજરાજભાઈ જિલ્લામાં જાય અને હેઠે તાલુકાના 7-8 ઉમેદવારો હારા આવે તો તાલુકાની સેવા કરે અને ભાઈ જિલ્લાની સેવા કરે। આપણા માનની પૂજ્ય ધારાસભ્યશ્રીને આ ન્યા સુધી એનો અવાજ પહોંચાડ્યો કે બ્રિજરાજભાઈને ઉમેદવારી સમાડી સીટમાંથી કરાવી અને તાલુકામાં હારા 8 ઉમેદવાર 8, 9, 10 જે આવે તો તમને કહું ભાજપને વેર વિખેર કરી નાખ્યું। ન્યા એ કોઈ એના વિસ્તારમાં ગયા નહીં। હવે પછી રાજ્યસભાના સભ્ય થયા। હવે રાજ્યસભાના સભ્ય થયા એ 5 વર્ષની એની ટર્મ હોય, એમાં એની 25 ભલામણ નથી। મેં આરટીઆઈ કરી, આરટીઆઈમાં 25 ની ભલામણ, કોઈ દવાખાનાની 25 ભલામણ નથી કરી। એટલે એને ખબર હતી કે આવા જાગૃત વ્યક્તિને આપણે મૂકવી તો વલભીપુર તાલુકો જાગૃત બને, લોકોનો અવાજ બને। તો આ લોકોનો અવાજ જે દબાવી દેવાનું કામ હતું એને કર્યું। એટલે ભાઈએ આ ઉમેદવારી છે ને એને પોતે નથી કરી, આપણા 56 ગામે કરી। બીજી વસ્તુ કે ભાઈએ છેલ્લે એમ કીધું કે ભાઈ મને ટિકિટ નો આપો કાંઈ વાંધો નહીં, જે હેઠે તાલુકા પંચાયતના 5 ઉમેદવારો
સારા લડાવો તોય મારે સાલ છે, તો એમ તમારી હારે છે, તો 5 ઉમેદવારની ના પાડી. એટલે આ જે ફરજ પડી તાલુકાની સીટો લડવાની અને જિલ્લા પંચાયતની સીટો લડવાની, એટલા માટે લોકોનો અવાજ બનવા માટે આ ફરજ પડી છે. કારણ કે આને આ ધારાસભ્યને કાંઈ કરવું જ નથી. આમાં મોટા ભાગના ગામડામાંથી આવ્યા છે, એના ગામમાં કોઈ જે લોક પ્રશ્નો સાંભળવા આવ્યા, એક દાખલો મને બતાવો હાલો. કોઈ એમ કે અમારા ગામમાં આવીને એને સોરે બેઠી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હોય એવો એક દાખલો મને આપો આ તાલુકામાં. એમાં 5 મહત્યા છે, એને અહીંયા આવી અને ટકાવારી લઈને પાછા સાંજર ગવી જાય. એનો ધંધો ટકાવારી લેવાનો છે, જે સરકારી કામો થાય ને. આપણે આ કરપ્શન બંધ કરવા માટે એની અત્યારે મેદાને પડ્યા છે. તાલુકાની અંદર 0% કરપ્શન. લોકોનો અવાજ બનવાનો છે મારે, અને એ માટે અમે આ અત્યારે લડવૈયા બન્યા છે બિઝનેસભાઈની પેનલની અંદર. તો હવે આપણી આગળ થોડા દિવસો છે, 26 તારીખે મતદાન છે. તો મતદાનની અંદર આપણે ખૂબ જ લીડ સાથે આપણા ઉમેદવારો વિજેતા બને એની જવાબદારી તમારી બધાની છે. આજે અમે એક લોક સુધી નહીં પગી શકવી, એક માણસ સુધી નહીં પગી શકવી. તમારે એક ઘર સુધી, એક વ્યક્તિ સુધી પહોંચવાનું છે, અને પાનાના નિશાન ઉપર બટન દબાવી અને સંઘી બહુમતીથી લીડ અપાવવાની એ જવાબદારી તમારી છે. પછી એના 5 વર્ષની સેવા કરવાની જવાબદારી અમારી બધાની છે. બીજો તમને દાખલો આપું કે મારે આમાં ઉમેદવારી કરવાની ફરજ. હું તમને કહું, સરપંચ હતો 2018માં, એટલે એક મેં ફાઇલ હંકાલી વલભીપુર તાલુકા માટે, કેજીબી એટલે કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય. આપણા તાલુકામાં કોઈ શિક્ષણની સુવિધા નહોતી, એટલે મને એવું લાગ્યું, મેં કીધું આપણે આપણા તાલુકા માટે કંઈક કરવું જોઈએ. 4 તાલુકાની એક આપણે કેન્દ્ર બિંદુ બનાવવાના હતા. કેજીબી એટલે કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય. એનો ટોટલ ખર્ચ જે દીકરીઓ 400 દીકરીઓ રહી શકે અને ભણી શકે એવી સંસ્થા. મેં આખી એની ફાઇલો ગામડે દોડીને સર્વે કરાવ્યા કે ભાઈ અમારા તાલુકામાં કોઈ ઉદ્યોગ નથી, કોઈ ધંધા નથી, માણસો, હું તમને કહું કે દીકરીઓને ભણાવતા નથી. એનો સર્વે મેં કરાવ્યો આખા તાલુકાના બધા ગામડાનો, અને એની ફાઇલો મેં દિલ્હી સુધી, રાજ્ય સરકારમાં નહીં, દિલ્હી સુધી હું દોડ્યો. સતત મારી 7 વર્ષની મહેનત હતી. અને 400 દીકરીઓ રહી શકે, ભણી શકે એવી કોલેજનું કેમ્પસ અને સ્કૂલ અને હોસ્ટેલ મેં મંજૂર કરાવી. આ ધારાસભ્યને ખબર પડી તો એણે સરકારમાં કાગળ લખ્યો કે અહીંયા આ જરૂરિયાત નથી. હવે તમે બોલો, તમારી દીકરીઓને ભણાવવાની જરૂરિયાત છે કે નથી? છે ને? તમારા દીકરા દીકરીઓને ભણાવવા છે ને? તો અમારી આ લાગણી હતી. તો હવે તમે વિચાર કરો કે આ દીકરીઓનો પાપ એને લીધું છે. કારણ કે આમાં 100% ગવર્મેન્ટ હતી, અમારો કોઈ લાગ ભાગ હતો જ નહીં અંદર. 100% એનું સંચાલન ગવર્મેન્ટ કરે, આ હોસ્ટેલ ને સ્કૂલનું. સરકારે મંજૂર કરી દીધું, બધું થઈ ગયું, અને આ અટકાવવાનું ઘોર પાપ આ ધારાસભ્ય અને એના પ્રતિનિધિએ કર્યું. એટલે અમે આ લોકોનો અવાજ બનવા નીકળે છે. આને કઈ કરવું નથી ને કરવા દેવું નથી. તાલુકાની અંદર બધાને અભણ ને અજ્ઞાન રાખવા છે. એટલે એની આ ભક્તિ હાલ્યા કરે, આ જે ધંધા કરે છે. તો મારું એમ કેવું છે કે અત્યારે વાદ વિવાદ ભૂલી અને આપણું જે નિશાન છે પાનું, એ પાનાના નિશાન ઉપર બહુમતીથી લીડ સાથે આપણા બધા જ ઉમેદવાર બીજરાજભાઈ સમાડી સીટ અને પાટણા સીટમાં પણ વિજેતા બને, તેમજ તાલુકા પંચાયત આપણી બને, એવા આ તકે અમને આશીર્વાદ આપશો. જય હિન્દ, જય ભારત. જે છે એ આવા હોય છે ને આવી ધમકી આપીને ચૂંટણી લડવાની વાત કરતા હોય, અને એ ચૂંટણી લડવા માટે પાછો ધમકી આપીને પાછો મને એવી ધમકી આપી કે ફિટ કરાવી દઈશ. બરોબર? એ કે જો પ્રચાર કર્યો અને જો કોઈને ફોન કર્યો, અને મારા જે ભાગીદાર છે એને જ પાછું કીધેલું, મારી મોઢે નથી કીધું. એ કે એને કહી દીજો રાજભાને કે હું ફિટ કરાવી દઈશ. એટલે ફિટ કરાવવા માટે શું જોઈએ? પાનું જોઈએ ને. તો પાનું તો આપણી આગળ છે, આપણે શું પીવાની જરૂર છે? એટલે એ પાનું જ આપણી પાસે છે. પાના વગર તો કઈ ફિટ થવાય નહીં. તો ભગવાન મુરલીધર એમને પણ સદબુદ્ધિ આપે. સરપંચ છું બિનરી,
જ્યારે તમને કહો આપણને આવા સરસ મજાના ઉમેદવાર મળ્યા હોય, પ્રામાણિક, નિષ્ઠા અને સત્ય અને કરુણાની મિસાલ, તે આપણે બધાની વલભીપુર તાલુકાના તમામ જનની ભાવના બનવી પડે કે કાકાની સાથે રહેવી, એમના ઉમેદવારની સાથે રહેવી. એમાંની એક જ ઘટના હું ભોજપરાયની કહું તમને. જ્યારે અહીંયા એ માણસ પણ હાજર છે. અમારા ગામમાં રાત્રે 12-1 વાગ્યાનો ટાઈમ હતો રાતનો, 2 ભેંસું ચોરાઈ ગઈ ભોજપરામાં, માલધારી સમાજની. અને ગરીબ પરિવાર જેની રોજિકા એ ભેંસો ઉપર નિર્ભર હોય. હવે રાતે 12 વાગ્યા પછી મારા ઘરે આવ્યા 3-4 દીકરીઓ નાની નાની હતી, રોતી રોતી. સોંડાભાઈનો પરિવાર મારા ઘરે આવ્યો અને મને કીધું, મને કે રાજુ આપણી 2 ભેંસું દૂધણી હતી, હવે આજીવિકાનું કોઈ સાધન નથી, માથે ઘણું લેણું છે, હવે કરવું હું. એટલે મેં કીધું તમે પહેલાં રોવાનું બંધ કરો અને હું તમને એક જગ્યાએ લઈ જાઉં. રાત્રે 1 વાગ્યે મેં બીજી ટકાનો ડેલો ખખડાવ્યો. કાકા આવ્યા બહાર. કાકાએ કીધું કે રાજુ આ દીકરીઓને ક્યાં રોતી બંધ થઈ જાય, ભેંસું આવે કે ન આવે કાલે એને કહેજે, ન આવે 5 દિવસ મહેનત કરી લે, બાકી 2 લાખ રૂપિયા મારે આગળ ભેંસુના લઈ જાય. આવું 5 દિવસ રહ્યા અમારી સાથે ભોજપરા, 5 દિવસ રહ્યા અને ગરીબ પરિવારને મહેનત કરી અને એની ભેંસુઓ પાવી. એક ભેંસ તમને કહું પાછી લાવ્યા ખેડાઈથી અને એક ભેંસના રૂપિયા અપાવ્યા. એક ભેંસ હોઈ ગઈ, એમાં સમજી ગયા ને. એટલે આવું કામ અમારે ભોજપરામાં કર્યું હતું. મને ભાજપની ટિકિટ મળી હતી, મને મેન્ડેટ મળી ગયો હતો, પણ છતાં મેં મંત્રી કોઈ 60,000 એટલે કોઈ દાખલો કાઢી નથી દેતું. 60,000 3 દાખલા 3 છોકરા હોય તો જે 1,20,000ની મર્યાદા છે એનાથી ઉપર હોય જાય એટલે મળવા પાત્ર નથી. હવે બાપુ ની નથી ખબર કે આમાં કયા ડોક્યુમેન્ટ જોઈ. અને એ આપણા ધારાસભ્ય બધી આપણું કાર્યાલય. પછી આપણું કાર્યાલય સેવા સંગઠનનું આપણે શરૂ કર્યું. કાકાએ કીધું કે નાના નાના માણસોને આપણે કામ કરવા છે. તો એ પેટમાં તેલ રેડાવું કે આ કાંઈક નામના કરી જાય. એટલે ભાઈ નામના નહીં કરવી, આ લોકોના કામ કરવા છે. નામના તો શહેર તે મુરલીધન દાદાને દઈ હતી, સમજ્યા. એટલે કઈ આમાં આ લોકો કઈ બાકી નહીં રાખી લોકોને હેરાન કરવામાં. અને હું તો એમાં હતો, 25 જણા બસ ભરી ગયો તો આમાં તરી કેમ ને 3 તો ગાયું દે. ગાય સિવાય વાત નથી કરી, સમજ્યા બાપુ, ગાય સિવાય વાત નહીં. તું અહીં ન આવતો તને ગ્રાન્ટ નહીં મળે, 5 જણા ઓછા લઈને આવ્યો. એટલે ભાઈ સમયની શિશુએ ગામમાં ક્યારેક 5 ન થાય કાર્યકરથી નહીં ભેગા, કાંઈક એવો પ્રસંગ ગામમાં ન થાય. ગાય સિવાય તુકારે સિવાય વાત નહીં કરી. એટલે એક માણસ આજ આપણી વસાઈ આવ્યા છે, એમને બધા વધાવી લેજો એવી નમ્ર મારી અપીલ છે. એટલે મેં ટિકિટ જતી કરી અને આજ હું એને હારે ખંભેથી ખંભો મિલાવીને ઊભો છું. આમાંથી લગભગ આપણે અહીંયા ઘણા એવા ઉમેદવાર હશે કે જેઓ ચૂંટણી લડ્યા છે. ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બધા આપણા ગામના કાર્યકરો નક્કી કરે કે આપણે કોને ઉમેદવાર બનાવશું. મારી દાખલા તરીકે નવા ગામની સીટ હોય તો એમાં 5-10 કાર્યકર જાય મોવડી મંડળ આગળ કે આ અમારો ઉમેદવાર છે, સક્ષમ છે, એને અમે જીતાડશું. એટલે એને ટિકિટ આપતા ફરજથી. माता की बोलो, भारत माता की. આપ સૌ જાણો છો, આજે લખીને એટલા માટે ઉદ્દેશ્ય બોલવું પડશે મારે. મારી ગાડી ક્યાંક ઊંધા પટ્ટે ચડી ન જાય. કેમ કે મુદ્દા તો આપણે લગભગ એક લીધા છે ને એમાં 50 બધા બેનું બેઠા છે ઉપર, એટલે થોડોક માપમાં વાત કરશું બધી. આજે આપ સૌ જાણો છો કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આગામી તારીખ 26/4/2026 રવિવારે યોજાવાની છે. ત્યારે સમગ્ર તાલુકાના આગેવાનો, કાર્યકર્તાઓ ઈચ્છા મુજબ મારી પેનલ પાનાના હિસાબ સાથે ઉતરી છે. એટલે અપક્ષવાળી ધંભાઈ વાત નહીં કરી, કેમ કે અમારી આખી પેનલ છે. અપક્ષને રજા. તાલુકાના 2-3 લોકોના વાયસલ કહેવાય, વાયસલ આપણે
વાયસર શું કે વાયસર ને ઓલા બોલ્ટ નીચે આવે એ થોડાક આપણે બધા કરશું ઢીલા તો કોની તૈયારી છે? હાથ ઊંચા કરો તો ઓમ તડકો આટલી ગરમી હું ક્યારનું જોઉં છું આ લગભગ 1.5 કલાકથી એક માણસ અહીંથી ઉભા થઈને ગયા નથી એટલે મારું એવું માનવું છે ભરતસિંહ એ પરિણામ નક્કી છે. એકવીસ તારીખ થઈ ગઈ છે આજે 22, 23, 24 ને 25 4 દિવસ બાકી છે. તમારે 4 દિવસ મારી માટે બધા ઉજાગરા કરવાના છે અને 5 વર્ષ હું તમારી આટલું કરીશ એનું આપ તમને ખાતરી આપું. થોડુંક આમ તો આ વાત કરવા જઈએ ને આપણે આને મારી ભાષામાં કહું તો આને કહેવાય રાજકીય યુદ્ધ. આ રાજકીય યુદ્ધમાં એટલે તો મને જેને સાથ સહકાર આપ્યો છે ને નીચે લડવામાં આ લગભગ 3 વર્ષથી પૂરેપૂરું ખુલ્લું સમર્થન જેને મને આપ્યું હોય એમાંના એક ચૌદેશનભાઈ. પ્રમાણે જો વાત કરું 3 વર્ષમાં તો આની છેલ્લી ચૂંટણી ટૂંકમાં કઈ વિધાનસભાને ભાજપને મત આપ્યો હોય ઈશ્વરના માથે રાખીને આંગળી ઊંચી કરો. લગભગ ઘણા બધા એમાં મત ભાજપને આપ્યા છે. મત આપ્યા પછી ધારાસભ્ય ફોન ઉપાડ્યો હોય આપણા હવે એ માણસ હાથ ઊંચો કરો. તમે ભાઈ આ બાજુ ખાસ લઈ જાઓ ભાઈ આપણા ધારાસભ્ય આપના કોઈના ફોન ઉપાડ્યો કાર્યકર્તાઓના એ હાથ ઊંચો કરે. તમે બરાબર લઈ જો આપણી આ લડાઈ તાલુકામાં 2 જણાની લડાઈ છે. એક ધારાસભ્યના પ્રતિનિધિ. અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીઓ આપણા તાલુકામાં અને તાલુકા માટે આ ખૂબ જરૂરી ચૂંટણી છે. એટલા માટે કે દરેક ગામનો વિકાસ કરવો, નાના મોટા સરકારી કચેરીમાં આપણે કામ કરવા, સરકારી કચેરીમાં પડતી મુશ્કેલીઓ તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદસ્યો આપણે નક્કી કર્યા હોય એમાંથી ચૂંટાવાની જવાબદારી તમારી બધાની છે. પછી રાજ્ય સરકારમાં જે બધી ગ્રાન્ટ આવે છે અત્યારે ગ્રાન્ટ કે પછી જેમ હાલે છે હાલવા દેવું છે. આ તો બધા સક્ષમ ઉમેદવાર છે બધા. પાનાનું નિશાન આપણું એ બધાને ખબર છે. આમ બધા મોકારો એમ ઢીલા કેમ છો ત્યાં? હા એટલે 26 તારીખે મતદાનના દિવસે એ પાનાનો ઉપયોગ મેં તમને કીધું એમ નટ બોલ્ટ ટાઈટ થઈ ગયા હોય કરી નાખવા છે ને 80% મેં કરી નાખ્યા 20% તમારે બધા સાથ સહકાર આપવાનો. પંચાયતના પ્રમુખ હતા ને આપણા મેહુલસિંહ એને લગભગ બધા ઓળખતા હશો. હું 2-4 વાર ધારાસભ્યને થોડીક કરી દઉં કંભાઈ તમને. એ પ્રમુખ તરીકે આપણે તાલુકા પંચાયત બેઠા હતા. નાની મોટી ક્યારેક આપણે રજૂ હોય બુધાભાઈ આવો નાની મોટી આપણે રજૂ હતા એટલે પ્રમુખ સાહેબ ફોન કરે માનનીય સમૂહપ્રસાદ બાપુને. બાપુ પાછા ફોન કાપીને પ્રતિનિધિને ફોન કરે કે તાલુકા પંચાયતના પ્રમુખનો ફોન આવ્યો હતો ને સમય આપવું કે કેમ. તો આ બધી વાત આપણે ચલાવી લેવાય? દીપક ચલાવવાની નહીં. પણ બીજી એક લગભગ તમને ચૂંટણી માહોલ આવી ગયો એટલે બીજી એક ખાસ હતું તમને લગભગ ગામડામાંથી બધા કાર્યકર્તાઓ આપણા અને મતદારો બધા લગભગ આવ્યા છે. તો ભાજપની મિટિંગના બધા ફોટા જોતા હશો ને બધા? ખબર છે ને બધાને? તો આ તાલુકામાં જે જૂના કાર્યકર્તા હતા 25-30 વર્ષથી જે કામ કરતા હોય એ કાર્યકર્તાઓના મિટિંગમાં ક્યાં દેખાય કોઈ? એના મૂળમાં જોવા જાવ કોણ છે? ખુડબા એના મૂળમાં જોવા જાવ આ નારાજગી કોની છે? પક્ષની નારાજગી છે કે માણસ નારાજગી છે? આ બેઠામાંથી કોઈ સાંભળવું હોય લગભગ હું એમાં પેલો દાખલો હોય છે કે સાંભળેલું જ કોઈ આ પેલી વખત છે ને. હા તો એમાં પાટણાવાળા મને પરાણ અહીંયા લઈ ગયા છે. હવે પાટણાઓ લઈ ગયા એનો વાંધો નહીં બસ સુનિલભાઈ. હવે એ તમારે મને આશીર્વાદ આપવાના છે બધા અહીંયા. એ આશીર્વાદ ક્યાં રૂપે આપવાના છે? બોલો બધા આશીર્વાદ ક્યાં રૂપે આપવાના છે? હા બસ મત રૂપે. આમાં કડક તમારે રહેવાનું. એ કહેવાનું આપણે કોઈ નહીં કહેવાનું. મીડિયા વાળાને બધી છૂટ આપણે અમારા જ રાખવાના. અહીંથી નીકળેલા આપણે કોઈ નહીં વાત કરવાની. આ બોલો તમે વિચારો એક માણાનો માનસિક ત્રાસ આખું તાલુકા ભાજપનું સંગઠન બધાના ગળે આવી ગયું અત્યારે. તમને બધાને ખબર છે? ખબર છે ને બધાને?
બસ તો ભાઈ હું આવે ખૂણામાંથી કાળુભાઈ આમ ઓલી બાજુ બધું ખૂણા બધું ઢીલું ઢીલું લાગે. બે હાથ ઊંચા કરીને વિશ્વાસ છે ને તમને બધાને? બસ આમ લઈ જાઓ ભાઈ થોડુંક આ બાજુ. હજુ ઢીલા વ્યવસ્થિત કરવાના છે આપણે. એક વાતની હું આપ સૌને ખાતરી આપું છું, આ તાલુકાની અંદર 3 વર્ષથી હું જોઉં છું એક જ માણસની અતિશય દાદાગીરી. એ લગભગ આમાં મારી સામે બેઠા છે ને એમાં લગભગ ઘણા બધાના ભોગ બની ગયા છે. બની ગયા છે ને? કોકના જેસીબી પકડાવવાનું, ટ્રેક્ટર પકડાવવાનું, રાજુભાઈ પોલ્યુશનની વાત કરી, તોડપાડાની વાત કરી, સાચું ખોટું કરાવવાનું. હજુ લગભગ આમાંથી રાજભાઈ વાત કરી પ્રમાણે કોકને કોકને ફોન કરશે. પણ આ સંમેલનમાં હું તમને બધાને ખાતરી આપું છું, અહીંયાથી ઊભા થાવ અને કોઈને ફોન કરે અને તમને ફોન કર્યા પછી આડીઓડી ભાષામાં વાત કરે અને જો તમે મને ફોન ન કરો તમને માતાજીના સોગંદ છે. ચોપ્પન 54 ગામમાંથી બધાને, દરેક જ્ઞાતિના આગેવાનને, દરેક જ્ઞાતિના કાર્યકર્તાઓને મારી 2 હાથ જોડીને આપ સૌને વિનંતી છે કે અહીંયાથી ઊભા થાવ. કોણ સભામાં શું બોલ્યું બધું આવી જવાનું છે, પણ કોઈને રેસ પટ્ટા હાટું ને ધંધા હાટું ને ગાડી હાટું ને ફોન આવે, આમાં આમ ગલાવી દઈશ, ફલાણા ગલાવી દઈશ, ફલાણું કરાવી દઈશ, કોઈને ફોન આવે અને મને જો ફોન નહીં કરો માતાજીના સોગંદ તમને બધા. અને મારો મોબાઈલ નંબર લગભગ એની હોય કે ન હોય ખબર નથી, પણ નો હોય તો આપી દઉં 8511, બાકી બધા 0. એમાં તમારે બધા મને ફોન કરવાનો, બરોબર? કે આવો મને ફોન આવ્યો હતો ને આમાં આમ કીધું ને આમાં તેમ કીધું. બીજું ચૂંટણીના 4 દિવસની એવું છે, એ ફોર્મ તું પાછું ખેંચી લે, હું તને મારી 10 વીઘા જમીન ખાતે કરી દઉં. તો આ માનવામાં આવે કોઈ? હે? આ ચોકલેટો આપી દે આપણે ખવાય? બોલો અત્યારે એ ચાલુ કર્યું, ગામડે ગામડે 25 લાખની ગ્રાન્ટ ચાલુ કરી. આપણા નસીબ પરના ઉમેદવાર ચૂંટણી અત્યારે લડે છે. કાલે કંઈક ખાડા બાડા કરી અહીંયા ઉપર કંઈક વિડીયો બનાવ્યો હતો કાલે. હા, એ લગભગ 20 વર્ષથી એની પર ચૂંટણી લડાય. 20 વર્ષથી હે 30 વર્ષથી જો ભાઈ 30 વર્ષથી એટલે હા, એ એસ્કેપ ના મુદ્દા પર 30 વર્ષથી ચૂંટણી લડાય. ચૂંટણી આવે તો ખાડા બાડા કરી નાખવાના, પછી પાછા મત લેવાના, પછી માટી બાટી નાખીને પાછું લેવલ કરી નાખવાનું. વિનુભાઈ સાચી વાત મારી? સાચી વાત છે ને? હા. એટલે અત્યારે ચૂંટણીનો માહોલ છે, કોઈની વાતમાં તમારે કોઈ આવવાનું છે નહીં. આ લગભગ આ જનસભા જોતા મને એવું લાગે છે કે આમેવાડાના બધા દાંડિયા બધા કેવા આમ બાબા એક હારે બધા દાંડિયા કેવા કરવાના બધાના? બસ બરાબર.